ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા એક અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોએ મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં શસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગૌમૂત્ર છાંટીને શુદ્ધિકરણ કર્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ શાસિત પાલિકામાં રોડ રસ્તાના કામોથી લઈને જમીન લીઝ રિન્યુઅલ સુધીના તમામ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોંગ્રેસે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે ભાવનગરની જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર ચૂંટણીલક્ષી વાતો અને ભ્રષ્ટાચાર જ કર્યો છે। જનતાના નાણાંનો દુરુપયોગ રોકવા અને તંત્રને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સંદેશ સાથે આ પ્રતિકાત્મક શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। આ ઘટનાને પગલે પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। શુદ્ધિકરણ કરી ગૌમૂત્ર અને ગંગાજળ છાંટી અને એવી પ્રાર્થના કરી કે આવા ભ્રષ્ટાચારી શાસકો બીજી વાર કોઈ દિવસ શાસનમાં ન આવવા જોઈએ, જેને ભાવનગરની જનતાના કોઈ પ્રશ્નોની પડી નથી, માત્ર ઉદ્યોગપતિઓની વાહવાહી કરવી અને ઉદ્યોગપતિઓના જ કામ કરવા એવું આ શાસન રહ્યું છે। ખાસ કરીને વાત જોવો તો કેટલા લોકોને બેઘર બનાવ્યા। હવે આવા લોકો શાસનમાં ન જ આવવા જોઈએ, એટલે અમે આજે ભાવનગર મહાનગરપાલિકાને શુદ્ધ કરી, કારણ કે આવા શાસકો અહીં બેસવા ન જોઈએ।